કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 5માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં પર્યાવરણ વિષયનું પાઠ નંબર 9 ચઢીએ ઊંચા ચઢાણ, જેનું આપણે આ વિડીયોમાં સચોટ, સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હશો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ નંબર 9 ચઢીએ ઊંચા ચઢાણ, જેમાં પ્રશ્ન 1 છે, નીચેના બંને ચિત્રોનું અવલોકન કરી તેની નીચે માગેલ વિગતો લખો। અહીંયા મિત્રો તમે ચિત્ર જોઈ શકો છો, જેમાં પહેલું ચિત્ર છે તે એક તંબુની બનાવટ છે, બરાબર। જેમાં મિત્રો આપણે કાપડ, દોરી, નેટ, પ્લાસ્ટિકનો કાગળ અને તારની જરૂર પડશે। તમે ક્યાં ઉપયોગ કરશો? તો મિત્રો ક્યાંક કેમ્પ કરીએ ત્યારે આ પ્રકારના આપણે તંબુનો રોકાતા હોય છે। જ્યારે બીજું છે મિત્રો એ તંબુની બનાવટ પણ છે, તેમાં પણ કાપડ, દોરી, લાકડી, પ્લાસ્ટિકનો બરાબર અને કાગળ વગેરેનો આપણે ઉપયોગ કરીએ છીએ। તમે ક્યાં ઉપયોગ કરશો? તો મિત્રો રણ પ્રવાસમાં જઈશું ત્યારે આવા જે તંબુ છે એમાં આપણે રોકાઈશું, બરાબર। ચાલો હવે આગળ જોઈશું પ્રશ્ન 2। નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે। પહેલો પ્રશ્ન છે, તમને પર્વતારોહણની એક ટુકડીના લીડર બનાવ્યા છે તો તમે કઈ ભૂમિકા ભજવશો? તો જવાબ છે, જો મને પર્વતારોહણની એક ટુકડીનો લીડર બનાવે તો હું મારા બધા સભ્યોનું ધ્યાન રાખીશ, બીજાનો સામાન લઈ જવામાં મદદ કરીશ, બધા સભ્યોની પાછળ રહીશ અને યોગ્ય માર્ગદર્શન આપતો રહીશ। બીજું, પર્વતારોહણના વપરાતો શબ્દ રેપલિંગ એટલે શું? તો મિત્રો દોરડાની મદદથી ખડક દ્વારા ચઢાણ કર્યા પછી નીચે ઉતરતી વખતે દોરડાને ખાસ પ્રકારે ઉપયોગ થાય છે તો તેને રેપલિંગ કહે છે। 3, પર્વતારોહણ કરતી વખતે કયા કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે? તો પર્વતારોહણ કરતી વખતે મિત્રો લાંબા મજબૂત દોરડા, કિલ્લા, કડી, હથોડી, સૂવાની બેગ, પાણીની બોટલ, ખાવાની વસ્તુ, ઓક્સિજન વગેરે સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે। એના પછી ચોથું છે, પર્વતારોહણ દરમિયાન તમે તમારા શરીરમાં શક્તિ અને ગરમીનું પ્રમાણ જાળવવા કયા ખોરાક લેશો? તો પર્વતારોહણ દરમિયાન મારા શરીરમાં શક્તિ અને ગરમીનું પ્રમાણ જળવાય તે માટે હું વિટામિન સી, લોહ તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટ દૂધ ખોરાકમાં લઈશ। એના પછી 5, પર્વતારોહણ વખતે શું કાળજી રાખશો? તો પર્વતારોહણ વખતે શરીર 90 અંશના ખૂણે રાખવું જોઈએ, પીઠ સીધી રાખવી જોઈએ। પ્રશ્ન 3, કલ્પના કરો કે તમે ફરવા ગયા અને ખોવાઈ ગયા તો હવે તમે શું કરશો? તો આનો જવાબ આપણે લખી શકીએ કે હું ફરવા જાઉં અને ખોવાઈ જાઉં તો પહેલાં મને મારા મમ્મી પપ્પાના જે મોબાઈલ નંબર યાદ છે તે નંબર બીજા લોકોને ડાયલ કરવા માટે કહીશ। જો નજીકમાં પોલીસ સ્ટેશન હશે તો ત્યાં પણ જાણ કરીશ અને ફોન કર્યા પછી હું એક જગ્યાએ બેસીશ જેથી એ લોકો ત્યાં જ મને શોધવા માટે આવે। પ્રશ્ન 4, તમારા જીવનમાં તમે કરેલા કોઈ સાહસિક કાર્ય વિશે લખો। વિદ્યાર્થી મિત્રો એવું જરૂરી નથી કે આ જે કાર્ય લખેલ છે એ તમારે લખવું। તમારા જીવનમાં તમે કોઈ સાહસિક કાર્ય કર્યું હોય તો એના વિશે મિત્રો લખી શકો છો। અહીંયા એક સાહસિક કાર્યની વાત કરીએ તો આવું સાહસિક કાર્ય તમે બીજું પણ લખી શકો છો, જેમ કે હું એકવાર મેદાનમાં રમતો હતો અને મારા મિત્રને મેદાનમાંથી કાચ વાગ્યો, ત્યારે આજુબાજુ કોઈ ન હતું તો હું મારા મિત્રને ઊંચકીને બહારની એક દુકાને લઈ ગયો, ત્યાં બાજુમાં રહેતા એક ડૉક્ટર સાહેબને બોલાવીને તરત તેની દવા ચાલુ કરાવી અને પછી મારા મિત્રના પપ્પાને મેં દુકાનમાંથી ફોન કર્યો, તે તરત આવ્યા। ડૉક્ટર સાહેબે કહ્યું કે તરત સારવાર મળે એટલે એનું લોહી નીકળતું ઓછું થઈ ગયું। મને આ વાતની જાણીને ખૂબ આનંદ થયો। તો આના સિવાય બીજું પણ તમે લખી શકો છો। પ્રશ્ન મિત્રો 5, નીચે આપેલા ચિત્રમાંથી વ્યક્તિઓ વિશે તમારા શિક્ષક કે વડીલ પાસેથી માહિતી મેળવી લખવાની છે। અહીંયા મિત્રો પહેલું ચિત્ર છે બચેન્દ્રી પાલનું છે, જે એવરેસ્ટ પર્વત પર ચડનાર પ્રથમ ભારતીય હતા। મહિલા બચેન્દ્રી પાલ હતી। બચેન્દ્રી પાલે એવરેસ્ટ શિખર સર કર્યું। ઉત્તરાખંડના વિસ્તારમાં બચેન્દ્રી પાલ રહે છે। તેઓ મોટા થઈને પર્વતારોહણ સંસ્થામાં જોડાયા છે। એના પછી અરુણિમા સિંહા, તો અરુણિમા સિંહા
રોગ છે, પર્વતારોગ બરાબર, તેમણે એવરેસ્ટ, કિલીમાંજરો જેવા પર્વત સર કર્યા છે. ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. પછી અદિતિ વૈદ્ય અને અનુજા વૈદ્ય, તો એની વાત કરીએ તો મિત્રો અદિતિ વૈદ્ય અને અનુજા વૈદ્ય બંને બહેનો સુરતના વતની છે. આ બંને બહેનોને માઉન્ટ એવરેસ્ટ સાથે ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, યુરોપમાં પણ ઝંડો ફરકાવી ચૂક્યા છે. બંને બહેનો 5થી વધુ શિખરો સર કરી ચૂક્યા છે, બરાબર. એના પછી પ્રશ્ન 6, પર્વત પરના રસ્તાનું ચિત્ર દોરો. તો મિત્રો તમે કોઈ પણ એક પર્વત દોરી શકો છો, બરાબર. આવી રીતે 2-3 પર્વત દોરી અને તેની અંદર તમારે આવા રસ્તાઓ છે એ બતાવવાના છે, બરાબર. તો આવી રીતે ચિત્ર તમારે દોરવાનું છે. પ્રશ્ન 7, તમારા વર્ગખંડના મોનિટરનું નામ લખી તેમાં વર્ગખંડના કાર્યો મિત્રો લખવાના છે. તો મિત્રો સૌપ્રથમ તો ત્રિકોણ છે એમાં આપણે મોનિટરનું નામ લખીએ, બરાબર, સ્નેહાબેન. પછી તમે મિત્રો બીજું તમે લખી શકો છો. તો શું કાર્ય કરે? તો વર્ગની સફાઈ કરાવવાનું કાર્ય, પ્રાથમિક સારવારનું કામ કરવું, દરેકને મદદરૂપ થવું, લાઇટ પંખા ચાલુ બંધ કરવા, શિક્ષકની ગેરહાજરીમાં દેખરેખ રાખવી, વર્ગને તાળું મારવું, વર્ગમાં શાંતિ જાળવવા પ્રયત્ન કરવા અને વર્ગમાં ઝઘડાઓનું સમાધાન કરવું. તો આવા કાર્યો વર્ગ શિક્ષક કરી શકે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે તારીખ લખવાની છે, શિક્ષકની સહી કરાવવાની છે અને વાલીની સહી કરાવવાનું પણ ન ભૂલતા. આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.